અનાજનો જથ્થો સગેવગે કરવાના કેસમાં સરકારે જવાબ આપ્યો। ગૃહમાં રાજ્યમાં 2.57 કરોડનો અનાજનો જથ્થો પકડાયો હોવાની વાતનો સ્વીકાર કર્યો। 11 જિલ્લામાંથી 2.57 કરોડનો અનાજનો જથ્થો જપ્ત થયો છે। અમદાવાદમાં 2.66 લાખની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। વડોદરામાં 7.89 લાખની કિંમતનો જથ્થો જપ્ત થયો છે। તો ગીર સોમનાથમાં 8.12 લાખની કિંમતનો જથ્થો જપ્ત કરાયો। પોરબંદરમાં 99 લાખની કિંમતનો જથ્થો જપ્ત થયો છે। સાબરકાંઠામાં 13.55 લાખની કિંમતનો અનાજનો જથ્થો જપ્ત થયો। બનાસકાંઠામાં 7 લાખની કિંમતનો જથ્થો જપ્ત, જ્યારે સુરતમાં 11 લાખની કિંમતનો જથ્થો જપ્ત થયો છે। તો સરકારે આ જવાબ આપ્યો છે ગૃહમાં। અનાજનો જથ્થો જે બારોબાર સગેવગે કરવાનો કેસ અવારનવાર સામે આવતો હોય છે, ત્યારે તેને લઈ અને સરકારે જવાબ આપ્યો છે। રાજ્યમાં 2.57 કરોડનો અનાજનો જથ્થો પકડાયો, જેમાં 11 જિલ્લામાંથી 2.57 કરોડનો અનાજનો જથ્થો જપ્ત થયો। અમદાવાદમાં 2.66 લાખ, વડોદરામાં 7.89 લાખની કિંમત, ગીર સોમનાથમાં 8.12 લાખની કિંમતનો જથ્થો જપ્ત થયો। પોરબંદરમાં 99 લાખની કિંમતનો જથ્થો જપ્ત થયો છે। આ સાથે સાબરકાંઠામાં 13.55 લાખની કિંમતનો જથ્થો જપ્ત થયો।